નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। ચર્ચા છડે ચોકમાં આજે ફરી એકવાર વાત કરી રહ્યા છે ગુજરાત ભાજપને લઈને, કારણ કે ગુજરાત ભાજપના ઘણા લાંબા સમયથી વારંવાર જે CR પાટીલની અધ્યક્ષતામાં કમલમમાં બેઠક યોજાતી હતી અને એવું નિષ્કર્ષ કાઢવામાં આવતું હતું કે કંઈક નવા જૂની થવાની છે, નવા સમીકરણો રચાશે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને નવા પ્રદેશ પ્રમુખ મળશે। આવી ચર્ચા વારંવાર ઉઠીને વારંવાર આપણને આ ચર્ચામાં કોઈ પરિણામ ન મળ્યું, પણ આખરે ગતરોજ જ્યારે ગુજરાતમાં ભાજપ તરફથી જ્યારે ચૂંટણી માટેની તારીખ જાહેર કરવામાં આવી ત્યારે નક્કી થયું કે 4મી તારીખે પ્રદેશ પ્રમુખનું ચોકઠું બેસવા જઈ રહ્યું છે, જેને કારણે 4મી તારીખે નિર્ણાયક દિવસ રહેશે કે જ્યાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવા જઈ રહ્યા હોય તેને લઈને ચર્ચા વારંવાર કરવામાં આવી હતી અને આખરે એ દરેક ચર્ચામાં કોઈ નિષ્કર્ષ નીકળ્યું ન હતું, પણ આખરે હવે આ ચર્ચાનું નિષ્કર્ષ નીકળી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની પસંદગી છે તેને લઈને મોટાભાગની તૈયારીઓ થઈ ચૂકી છે અને આવતીકાલે સવારે નવા પ્રદેશ પ્રમુખ છે તે શપથ લેશે અને પદ સંભાળશે તેવી ખાસ ચર્ચાઓ ઉઠી રહી છે અને એવામાં વાત એટલા માટે કરી રહ્યા છે કે વારંવાર પ્રદેશ પ્રમુખની ચર્ચા ઉઠી છે ત્યારે આ પ્રદેશ પ્રમુખ માટે કયા સમીકરણો ગોઠવાશે। હવે જ્યારે નામ સામે આવી રહ્યું છે ત્યારે ઘણા બધા સવાલો ત્યારે પણ થઈ રહ્યા છે નામને લઈને, પણ ખાસ ચર્ચા એટલા માટે છે કારણ કે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી વધારે મોખરે અને એમનું જ એક ફોર્મ જોવા મળતું હોય ત્યારે અન્ય કોઈ ઉમેદવારીએ નોંધાવી ના હોય ત્યારે સ્વાભાવિકપણે જગદીશ વિશ્વકર્માને આજે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માને જોવામાં આવી રહ્યા છે। ઔપચારિક રીતે કાલે જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના અને શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે એટલા માટે ચર્ચા કરી રહ્યા છે ખાસ છે જગદીશ વિશ્વકર્મા જો પ્રદેશ પ્રમુખ આપણને જોવા મળી રહ્યા છે, આવતીકાલે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે તો પછી આ નવા કેપ્ટન આપણને જોવા મળશે, નવા પ્રદેશ પ્રમુખ જોવા મળશે અને ભારતીય જનતા પાર્ટી માટે જે એવું કહેવાતું હતું કે ગુજરાતમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કે સંતુલનનો અભાવ જોવા મળી રહ્યો છે, તો એવું એક વ્યક્તિત્વ જોઈએ કે જે સરકાર અને સંગઠન વચ્ચેનું સંતુલન જાળવી શકે, બનાવી શકે અને એમાં કોઈ પણ સવાલો છે તે સવાલોનું નિરાકરણ લાવી શકે એવું એક સરળ વ્યક્તિત્વ હોવું જોઈએ અને એવા ઢાંચામાં કદાચ જગદીશ વિશ્વકર્મા સુવ્યવસ્થિત રીતે બેસતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે અને આવતીકાલે ઔપચારિક રીતે તેમના નામની જાહેરાત થાય તો નવાઈ પણ નહીં, પણ સરકાર અને સંગઠન વચ્ચેનું સંતુલન જાળવવાની જવાબદારી તેમના સિરે રહેશે અને હવે પ્રદેશ પ્રમુખ તરીકે તેઓ ગુજરાત ભાજપમાં એક કિંગ મેકરની ભૂમિકામાં પણ આપણને જોવા મળી શકે છે, કારણ કે ગુજરાત ભાજપની અંદર પ્રદેશ પ્રમુખ છે તો ખૂબ જ મોટું પદ માનવામાં આવે છે અને ખૂબ જ નિર્ણાયક પદ માનવામાં આવે છે, ત્યારે મુખ્યમંત્રીના પદ સુધી અસર થાય તેવા નિર્ણાયક ભૂમિકામાં આ પ્રદેશ પ્રમુખ આપણને જોવા મળતા હોય છે, જેનો આપણને દાખલો અને અનુભવ CR પાટીલના આગેવાનીમાં જોવા મળ્યો છે। CR પાટીલ અત્યાર સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા છે અને તેમણે જે જવાબદારી નિભાવો છે ત્યારબાદથી લઈને ઘણા સમીકરણો પણ આપણને બદલાતા જોવા મળ્યા હતા, તો હવે પણ આગામી દિવસોમાં આવતીકાલે ઔપચારિક રીતે જગદીશ વિશ્વકર્મા જો પદ સંભાળે છે ત્યારે કયા સમીકરણો નવા ગોઠવાશે, કયા પડકારો તેમની સામે રહેશે તેને સમજવાનો પ્રયત્ન કરીશું। તો દર્શક મિત્રો, અત્યારે સમગ્ર મીડિયા જગતમાં અને ગુજરાતના રાજકારણમાં જગદીશ વિશ્વકર્માને શુભેચ્છાઓ પણ મળી રહી છે અને એવામાં જગદીશ વિશ્વકર્માના નામને લઈને જે મહોર વાગવાની વાત કરવામાં આવી રહી છે તેને લઈને ચારે તરફથી શુભેચ્છાઓ મળી રહી છે અને એટલા માટે મીડિયા હોય કે દરેક કાર્યકર્તા જે ભારતીય જનતા પાર્ટીના છે કે નેતાઓ છે તે એટલું તો કહી રહ્યા છે, વેલકમ નવા કેપ્ટન। તો દર્શક મિત્રો, નવા પ્રદેશ પ્રમુખ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચા આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક નજર ગ્રાફિક્સના માધ્યમથી કરી લે, જેમાં આપણે ખાસ મુદ્દાઓ ટાંક્યા છે કે જેમાં જગદીશ વિશ્વકર્માની સંગઠનથી સરકાર સુધીની સફર, ઘણા બધા મુદ્દાઓ તેમને લઈને અત્યારે ટાંકવામાં આવ્યા છે, જે મુદ્દાઓ આપણે નજર સમક્ષ લાવવાનો પ્રયત્ન કરીશું। તો ગુજરાત ભાજપના મજબૂત અને અનુભવી નેતા તરીકે જગદીશ વિશ્વકર્માની ગણના થાય છે। જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને OBC સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ પણ છે, પકડ પણ છે। તો જગદીશ વિશ્વકર્માએ એક બુદ્ધ કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની પણ મહત્વની જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે તેમના રાજકીય સફરમાં। તો ગુજરાત ભાજપનો સૌથી મોટો OBC ચહેરો પણ ગણવામાં આવે છે જગદીશ વિશ્વકર્માને અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અગ્રણી ભૂમિકામાં પણ તેઓ જોવા મળ્યા છે। તો ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં પણ જગદીશ વિશ્વકર્માએ મંત્રીમંડળમાં ફરીથી સ્થાન જાળવી રાખ્યું છે તેવા પણ સમીકરણો આપણને જોવા મળ્યા છે। રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પણ તેમણે મહત્વના વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે અને તેઓ રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી તરીકે પણ કાર્યરત છે।
તો જગદીશ વિશ્વકર્મા સંગઠન અને સરકાર એમ બંનેમાં પોતાનો બહોળો અનુભવ પણ ધરાવે છે, એટલા માટે જ ઘણી બધી આશા છે કે સરકાર અને સંગઠનમાં સંતુલન જાળવવામાં સફળતા મળી શકશે. જેઓ પક્ષને સંગઠનાત્મક અને વહીવટી સ્તરે પણ મજબૂતી પૂરી પાડી રહ્યા છે. તો ગુજરાત વિધાનસભામાં અમદાવાદની નિકોલ બેઠકનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને ત્રીજી વખત નિકોલ બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભામાં તેઓ સભ્ય બન્યા છે, વિધાનસભામાં પહોંચ્યા છે. તો અમદાવાદમાંથી જે એક નેતા પ્રદેશ પ્રમુખ પર જોવા મળી રહ્યા છે. પક્ષ તરફથી કોઈ અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની જ તરફેણમાં આ ચૂંટણી જોવા મળી રહી છે. જગદીશ વિશ્વકર્માની સંગઠનથી સફળ સુધીની આ સફર રહી છે. તો આ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે તો દર્શક મિત્રો, આ ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને મારી સાથે ચર્ચામાં હાલમાં વર્ચ્યુઅલી મહાનુભાવો જોડાયા છે. તો આપણે જણાવી દઈએ કે મારી સાથે નરેશ વરિયા જોડાયા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક છે, અને સાથે સાથે પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ જોડાયા છે કે જેઓ લેખક અને વિશ્લેષક છે, અને સચિન કુલકર્ણી અમારી સાથે જોડાયા છે જેઓ એસોસિએટ એડિટર TV13ના છે. આપ ત્રણેયનો મારો અવાજ આવતો છે. પ્રદ્યુમનભાઈ, આપને અવાજ આવે છે? નરેશભાઈ, મારો અવાજ આપને પહોંચે છે? ઓકે. અને સચિનભાઈ, આપના સુધી અવાજ આવે મારો? ઓકે. તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીએ છીએ. નરેશભાઈ, શરૂઆત આપનાથી કરીશું. એક વિશ્લેષક તરીકે અને વરિષ્ઠ પત્રકાર તરીકે જગદીશ વિશ્વકર્માના નામને લઈને જે આટલી બધી ચર્ચાઓ ઉઠી છે, આપના મતે આ કેટલું યોગ્ય નામ પ્રદેશ પ્રમુખ માટે? આમ તો ભાજપ નક્કી કરશે કે આ કેટલું યોગ્ય છે, પણ એક વિશ્લેષક તરીકે આપ કેટલું યોગ્ય માનો છો? પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે CR પાટીલની ટર્મ પૂરી થયાના બીજા વધુ 2 વર્ષ વીતી ચૂક્યા હતા, એટલે પ્રદેશ પ્રમુખ ક્યારે મળશે અને કોણ બનશે એની ભારતીય જનતા પાર્ટી ઉપરાંત રાજ્યમાં પણ એક અટકળો હતી અને એક રાહ હતી કે ક્યારે ભારતીય જનતા પાર્ટી નવા અધ્યક્ષ આપે છે. આજે એ અધ્યક્ષ પદ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ હવે, કારણ કે જે ચૂંટણી હતી એ ચૂંટણી ઔપચારિકતા જ હતી. ભલે ભારતીય જનતા પાર્ટીએ, હું એમ કહું છું કે ચૂંટણી જાહેર કરી, પરંતુ એવું હતું કે ભાઈ તમારે બધાએ ચૂંટણી જાહેર થઈ ગઈ છે પણ કોઈએ ફોર્મ ભરવાનું નથી અને એક જ વ્યક્તિ ફોર્મ ભરશે અને એને પછી એને બિનહરીફ આપણે ડિક્લેર કરી દેવાનું છે. બિલકુલ. કારણ કે પહેલી વખત એવું છે કે આવી રીતે ચૂંટણી એમને જાહેર કરવાની વાત હતી અને ઉમેદવારી પત્ર, અને આપણને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એવી હિંમત પણ કરવાનું નહોતું કે ચૂંટણી આવી શકે. બરાબર છે. એટલે બીજી વાત કે જયારે ઉપરથી જ હાઈકમાન્ડથી જ એમને સૂચના હોય અને હતી એ પ્રમાણે જગદીશ વિશ્વકર્માનું નામ એમને ફોર્મ ભરવાનું કહ્યું ને એમને ફોર્મ ભરી દીધું અને આજે એ બિનહરીફ થઈ ચૂક્યા છે. કાલે આપણને વિધિવત રીતે એમની જાહેરાત થવાની છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી એક ભાગ બનાવ્યો હતો કે આ વખતે આપણે ગુજરાતની અંદર ઓબીસી વ્યક્તિને, ઓબીસી વર્ગમાંથી આવતા વ્યક્તિને સંગઠનની કમાન્ડ સોંપવી, અને એ પ્રમાણે ઘણા ઓબીસી નેતાઓ પણ હતા જેના નામ ચર્ચાતા હતા, પરંતુ એક સંગઠનાત્મક રીતે પણ અનુભવી અને સરકારમાં પણ અનુભવી અને લાંબા સમય સુધી જેમને વહીવટી અનુભવ છે એવા જગદીશ વિશ્વકર્માની એમને પસંદગી કરી છે. એટલે તો ભારતીય જનતા પાર્ટીએ એમના જે ક્રાઇટેરિયા કે એમને પસંદ કરવાની વાત છે. પણ જે ઘણા સમયથી ગુજરાતની અંદર સરકાર અને સંગઠન વચ્ચે એક ભેદ ચાલતો હતો, એવું કહેવાતું હતું બંને વચ્ચે અંતર છે અને સંકલનનો જે બધી વાતો હતી, અને ભૂપેન્દ્રભાઈ સરકારની અગાઉ વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે પણ આવી બધી હતી ઘણી બધી બાબતો જેના કારણે આ વાત થતી હતી. હવે જ્યારે જે પ્રદેશ અધ્યક્ષ બન્યા છે, બનવાના છે જગદીશ વિશ્વકર્મા, એ પણ અમદાવાદના સ્થાનિક છે અને અમિત શાહ જે છે એમના ખૂબ જ લોયલ તરીકે પણ એમની એક ગણના થાય છે અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એમણે સાથે કામ કર્યું છે, એટલે સરકાર અને સંગઠન હવે એક જગ્યાથી ચાલશે એવું માનું છું. પણ એક પડકાર એ રહેશે, કારણ કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં શું કહેવાય છે, આપણને સૌને ખબર છે અમરેલીની અંદર જે લેટર કાંડ થયો અને બીજી પણ બધી જે સંગઠનાત્મક રીતે અંદર અસંતોષનો ઘણા સમયથી હતો અને છે. એટલે CR પાટીલ હતા તો એ અસંતોષ બહાર નહોતો આવતો. એનું કારણ એ હતું કે એમને જે ચૂંટણીઓનો સામનો કર્યો, ગુજરાતની અંદર 156 જેટલી વિધાનસભામાં સીટો આવી, બીજી ચૂંટણીઓ આવી, એમને જે
ટ્રેક રેકોર્ડ હતો એ ટ્રેક Okay. રેકોર્ડને કારણે તો નરેશભાઈ, નરેન્દ્ર આપને મોદી, ચિંતા છે આપણને કે- ખબર છે કે એમની પસંદગી ત્યાંથી થઈ હતી એટલે નરેશભાઈ. ખૂબ કોઈ સામે એવી કોઈ Okay. વાત ઉઠી નહોતી. Yes, પરંતુ હવે એમની સામે આગળ ચૂંટણીઓનો પણ એક પડકાર રહેશે બરાબર અને છે. સંગઠનાત્મક ઓકે, રીતે આ અન્ય બધી બીજા બાબતો છે પડકારોની એમને પણ પણ નરેશભાઈ એમને આપણે વાત મેનેજ કરવાની કરીશું. રહેશે. ઠીક છે નરેશભાઈ, અન્ય પડકારોની પણ અને અનેક સમીકરણો બદલાતા જોવા મળશે તેની ચર્ચા કરીશું. પણ દીપકભાઈ પંચાલ આપણી સાથે નિકોલથી જોડાયા છે. દીપકભાઈ, મારો અવાજ આવે છે આપને? જી આવે છે. દીપકભાઈ, સૌથી પહેલા તો જગદીશ વિશ્વકર્માનું નામ સાંભળતા આપના માનસ પટલ પર શું વિચારો આવ્યા અને કયા પ્રકારની ઉર્જા આવી આપના મગજમાં? બસ એક મિત્ર તરીકે હા આનંદ થયો. જી. નહીં, પણ હમણાં નરેશભાઈ પત્રકાર છે અને વિશ્લેષક છે, એમણે કીધું કે એક પ્રકારની ફોર્માલિટી ખાલી ચૂંટણીની કરવામાં આવી છે, ઉપરથી હાઈકમાન્ડે નામ મોકલી દીધું હતું, એટલા માટે જગદીશ વિશ્વકર્મા જે પેલું મુહૂર્ત કહેવાય છે, શુભ મુહૂર્ત, એમાં ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા. એ તો જે પાર્ટીની પ્રક્રિયા છે એ પ્રમાણે થતું હોય છે. હા, સંગઠન પર્વ તો કેટલા સમયથી ચાલુ છે એમનું. બિલકુલ. દીપકભાઈ, જગદીશ વિશ્વકર્મા માટે તેમની રાજકીય સફર વિશે કોઈ વાત આપ કરી શકો? એમની શરૂઆત કેવી રહી હતી, કેવા પડકારો રાજકારણમાં રહ્યા હતા? જગદીશ વિશ્વકર્મા વિશે કહીએ તો એ લગભગ જુઓ ને 1998 ના એ વખતમાં જ્યારે સંગઠન પર્વ હતું ત્યારે એમને બૂથની જવાબદારી આપવામાં આવી હતી. બરાબર છે. અને ત્યાર પછી એ સતત અંદર કાર્યશીલ રહ્યા. હા, હું પોતે ત્યાં એક શાખા ચલાવું છું, મારી શાખામાં આવતા હતા. જી જી જી. ત્યાં એમનો મારી સાથે એમનો ઘરાબો રહેતો હતો. પછી 2012માં એ ધારાસભ્ય તરીકે નિકોલમાંથી લડવાનું થયું એમનું. બરાબર છે. તો એ વખતે બી હું એમની સાથે હતો જી. અને ખૂબ જ એમનો વિલ પાવર ખૂબ સારો છે, જી. એમની યાદશક્તિ ખૂબ સારી છે ઓકે. અને નીચેના માણસો સાથે કામ કરવાની એમની ખૂબ સારી ઢબ છે. જી જી. કારણ કે પોતે ઉદ્યોગપતિ છે અત્યારે, બરોબર છે. બરાબર છે. લગભગ ઘણા હું એવું સમજી છું કે એમની કંપનીમાં 300 માણસ કામ કરે છે. જી જી, એટલે ચોક્કસ. કામ કરતા નાના વ્યક્તિ સાથે, કાર્યકર્તા સાથે જી. એકદમ કામ કેવી રીતે કરવું એ એમની ખૂબી રહેલી છે. બિલકુલ બિલકુલ. એટલે ખૂબીના લીધે એ ખૂબ સફળ છે અત્યારે. ને કાર્યકર્તા બી એમને આવકારે છે. કાર્યકર્તાને ખભે મૂકીને વાત કરે છે, નીચે બેસીને વાત કરે છે, કાર્યકર્તાને અનુકૂળ હોય એ રીતે વાત કરે છે. જી 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 જી. અને કાર્યકર્તાને ગમે છે. અને કાર્યકર્તા બી એમની સાથે ઉત્સાહી હોય છે કામ કરવા માટે. યસ યસ. એટલે આ એક એમની ખૂબી રહેલી છે. કારણ કે જ્યારે શહેર પ્રમુખ બન્યા જી. તો એક એમણે નવું જ ઇનોવેશન કર્યું હતું, ભાઈ ક્રિકેટ રમાડતી KPL કરીને. બિલકુલ બિલકુલ. તો આપ જોયું હશે કે એમણે જે કાર્યકર્તામાં ઉત્સાહ અને જોમ ભર્યું હતું. જી. અને એના પછી જે કામ થયું કે જે એમની સાથે જોડાયા કાર્યકર્તાઓ અને જે ટીમ મોટી બની. બિલકુલ. એટલે એ પ્રત્યક્ષ કામ હતું એમનું. જી. દીપકભાઈ, આપનો ઘરોબો એમની સાથે રહ્યો છે, આપે કીધું છે એ પ્રમાણે. આ સવાલ એ થઈ રહ્યો છે કે એમના માટે ચેલેન્જીસ કયા પ્રકારના રહ્યા છે અત્યાર સુધી? ચેલેન્જીસ તો કામને પોતાનું કરવું અને કામના અંદર એનું રિઝલ્ટ લાવવું એક ચેલેન્જ હોય છે મોટું. જી જી જી. જ્યારે પાર્ટીમાં કામ કરતા હોય જી, તો પાર્ટીમાં તો રોજ નવા ચેલેન્જ આવે, રોજ નવી ઇવેન્ટ ઊભી થઈ જાય. બિલકુલ. એટલે કામ જ મોટું ચેલેન્જ હોય છે. Okay. અને કામને સુપેરિયર પાર પાડવું અને પોતાની છાપ સાથે એક આવગી શૈલી સાથે કામ કરવું એમની પદ્ધતિ રહી છે કે બિલકુલ કોઈ પણ કામ છે એમની આવગી શૈલી હોય કામ કરવાની. ઓકે દીપકભાઈ, અન્ય સવાલ એમની શૈલીને લઈને આપણે પૂછીશું. આપણી સાથે બીજા મહાનુભાવ છે, સચિન કુલકર્ણી જેવો એસોસિએટ એડિટર TV13 ના છે. સચિન, મારો અવાજ આવતો હોય તો આ જે નામની જ્યારે ચર્ચા થઈ અને એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી પાસે OBC એકમાત્ર વિકલ્પ છે અને એની પર જ મહોર મારવામાં આવી રહી હોય, સચિન, કઈ રીતે આપ સમજી રહ્યા છો આપ સમીકરણને? જો ભદ્રેશ, OBC બીજા નામો પણ હતા ભારતીય જનતા પાર્ટી પાસે, પરંતુ એક ચોખ્ખી છબી જગદીશ વિશ્વકર્માની રહી છે. તેમના દામનમાં કોઈ દિવસ દાગ નથી લાગ્યો અને તેમની જે કાર્યશૈલી છે એ બહુ સ્પષ્ટ રહી છે. તેમને ક્યારે પણ કોઈ વિવાદમાં તેઓ સપડાયા નથી. એટલે બની શકે કે જે મોવડી મંડળ છે ભાજપનું, તેમને જગદીશ વિશ્વકર્માના નામની પસંદગી કરી છે. પરંતુ ભદ્રેશ, સાથે સાથે છે જો આપણે વાત કરીએ તો આ એક અત્યારના સમયમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનવું એક કાંટાનો તાજ સમાન છે. કારણ કે જે રીતે અત્યાર સુધીનું ભાજપનું પ્રદેશે કામગીરી કરી છે, પ્રદેશ બોડીએ, એ કામગીરીને
બરકરાર રાખવી એ ખૂબ જ મોટી ચેલેન્જ છે. જી. જે રીતે જો આપણે વાત કરીએ તો જે રીતે CR પાટીલના પ્રમુખ પદ ના સમયગાળામાં જે તેમણે ડિસિઝન લીધા છે, જે માઇક્રો પ્લાનિંગ કર્યા છે Yes, yes. અને તે ક્યાંક ને ક્યાંક સ્ટ્રિક્ટલી કામ કરતા હતા, કારણ કે એક રાજકારણ એક એવું છે કે એમાં ઘણીવાર ખૂબ જ કઠિન નિર્ણય લેવા પડતા હોય છે જી, જી. અને તે નિર્ણય લેવા જરૂરી છે ભવિષ્યનું રાજકારણ કે ભવિષ્યમાં જે પાર્ટી છે તેને બચાવવા માટે બિલકુલ. અથવા તો સારી ચલાવવા માટે. Okay. એ હવે કઈ રીતે સંતુલન મેનેજ કરે છે જી. જગદીશ વિશ્વકર્મા, હા. એ ખૂબ મોટી તેમના માટે ચુનૌતી રહેશે. Okay. આવનારા સમયમાં નો ડાઉટ કે એક બીજી ચૂંટણીઓ પણ આવે છે. યસ યસ. હવે ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાઓ જે નવી બની બિલકુલ, છે હા. અને જૂની નામમાં જે મહાનગરપાલિકાઓ છે તેની ચૂંટણી પણ છે. એટલે કે આ એક હવે એમનો સૌથી પહેલો પડકાર તેમને ચૂંટણીનો રહેશે જી. અને એ ચૂંટણીમાં તેમની પરફોર્મન્સ કેવું રહી છે એ આગામી સમય નક્કી કરશે. બીજી વાત આપણા મિત્રએ કરી હતી કે સરકાર અને જે સંગઠન. પ્રદેશ બોડી છે તેના વચ્ચેનું સંતુલનની, જી. એ ક્યાંક ને ક્યાંક આપણે જો જોઈએ તો નરેન્દ્ર મોદી CM તરીકે અહીંયાથી ગયા અને PM બન્યા, જી. ત્યારબાદ આપણે એક ચીલો જોતા આવ્યા છે કે આનંદીબેન પછી જ્યારે મુખ્યમંત્રી ચેન્જ થયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક પ્રદેશ બીજેપી અને મુખ્યમંત્રી એ બેના વચ્ચે કે થોડો સમય સારું વીત્યા બાદ ક્યાંક ને ક્યાંક ઘર્ષણ ઊભું થતું હતું બરાબર. અને એ ઘર્ષણ પછી ચરમસીમાએ આવી જતું હતું, તેની Yes, yes. ચર્ચાઓ ચાલુ થઈ જતી જી, હતી. જી. માત્ર ભાજપ પક્ષમાં નહીં પરંતુ પબ્લિકમાં પણ એ મુદ્દા હા. ચર્ચાસ્પદ બનતો હતો. Yes. એટલે આ એક પડકાર ચીલો જ હશે. પડી ગયો છે કે થોડો સમય બાદ ક્યાંક ને ક્યાંક ઈગો ક્લેશ થાય અને પણ- તેના પછી એ ઘર્ષણ ઊભું થાય છે. પણ સચિન એટલે હવે આપે જે કીધું કે નિર્ણય શક્તિ લેવી કઠોર છે, અહીંયા નિર્ણય લેવો પણ આ પદ પર બેસીને, પણ આપણે શું લાગે છે, કારણ કે એવું રાજકીય પટલ પર ચર્ચાઈ રહ્યું છે કે પ્રદેશ પ્રમુખમાં એવું હોય છે કે સારા નહીં મારા જોઈએ, એટલે કે ઉપરથી જે મારા નેતાઓ હોય એ લોકો જ હોવા જોઈએ, તો નિર્ણય લેવામાં આપણે લાગે છે કોઈ પડકાર રહેશે, કારણ કે નક્કી તો એ પછી હાઈકમાન્ડ થશે ને કોઈ પણ નિર્ણય માટે. તો જો આપણે જો વાત કરીએ તો જીતુભાઈ વાઘાણી હા. સમય એવું ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવતું હતું કે જીતુભાઈ વાઘાણીને ઉપરથી ઓર્ડર આવે તે પ્રમાણેનો નિર્ણય લેવાતો હતો, એવી ચર્ચાઓ ચાલી રહી જી, હતી. જી, જી. આપણે જો CR પાટીલનો સમયગાળો જોઈએ તો તેમાં તેઓ તટસ્થ નિર્ણય લેતા હતા Okay. અને અમુક નિર્ણયોમાં નો ડાઉટ કે ઉપરથી કદાચ આદેશો આવતા Yes, yes, હશે, yes. પરંતુ જે બાકીના નિર્ણય હશે લોકલ લેવલના હા. કે પ્રદેશ લેવલના મોટા નિર્ણય પણ એ પોતે પોતાના રીતે લેતા હતા. Yes, yes. હું વધારે વાકેફ એટલે છું કે સાઉથ ગુજરાતના તેઓ નેતા છે જી. અને નવસારીના સાંસદ છે. બિલકુલ. એમની જે કાર્યશૈલી છે એ ખૂબ આપણે જોઈએ ને તો ખૂબ તટસ્થ રહેતી હતી અને તે એકવાર નિર્ણય લીધો હોય તો ભાગ્ય જ એ નિર્ણયમાં ચેન્જ થતા પણ આપણે જોયો છે. Okay. અને એક સીધી લીટીનો નિર્ણય એમનો રહેતો હતો. જી, જી, જી. હવે આ જે બાબત છે, જ્યારે જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ હતા હા. તે સમય અને આજનો સમયમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. Yes. અત્યારે કાર્યકર્તાઓ વધી ગયા છે, જી, જી, જી. ખૂબ મોટું ભાજપની પરિવાર થઈ ગયું છે જી. અને તેમાં સૌને સાચવવા, સૌને Okay. કોઈને ખોટું ન લાગે તે રીતે રસ્તો કાઢવો એ ખૂબ મુશ્કેલ પણ બની એટલું જશે. હું એવું માનું છું આવનાર આપ જે સમય કહો માટે. છો કે CR એટલે પાટીલે એક માપદંડ સેટ કર્યા હતા નિર્ણય શક્તિ માટે, તો જગદીશ વિશ્વકર્મા જ્યારે આ પદ પર બેસે છે તો આપને લાગે છે કે નિર્ણય લેવા માટે છૂટો દ્વાર મળી શકે હાઈકમાન્ડથી? એ મળવો ખૂબ જ જરૂરી છે, અચ્છા. કારણ કે એ જો પ્રદેશ સારી રીતે ચલાવવું હોય Okay. તો જે પ્રદેશ પ્રમુખ છે તેને ચોક્કસ છૂટો દોર આપવો જોઈએ અને સાથે સાથે હવે એ પણ ખૂબ જ જરૂરી છે કે તેમના સાથે તેમની બોડીમાં કોણ આવે છે, મહામંત્રીઓ અચ્છા. કોણ આવે છે, ઉપપ્રમુખો કોણ આવે છે, એ ખૂબ જરૂરી છે. કારણ કે પ્રમુખની સાથે સાથે ઉપપ્રમુખો મહામંત્રીઓની પણ ખૂબ જ મોટી જવાબદારી હોતી હા, હોય yes, છે, yes, yes. જે તે વિસ્તારના મહામંત્રી હોય છે. Okay. એટલે એ સાથે બોડી સંકલન કરીને નિર્ણયો લેતી હોય છે જી. અને એ નિર્ણયો લેવામાં એમને કેવી રીતના સાથ મળે છે, કયા મહામંત્રીઓ આવે છે, Okay. એ પણ ખૂબ મહત્વનું રહેશે. ભદ્રેશ, યસ યસ, ચોક્કસ. પ્રદ્યુમનસિંહ સરવૈયા આપણી સાથે જોડાયા છે, જેઓ લેખક વિશ્લેષક છે. પ્રદ્યુમનભાઈ, મારો અવાજ આપને આવે છે? જી આવે છે. પ્રદ્યુમનભાઈ, સૌથી પહેલાં તો જગદીશ વિશ્વકર્માના નામ પર જે મોહરની વાત ચાલી, એમાં સમીકરણ આપને શું લાગે છે વધારે પ્રભાવિત સમીકરણો રહ્યા છે ભારતીય જનતા પાર્ટી માટે? કારણ કે ભારતીય જનતા પાર્ટીના ચશ્માથી જોઈએ તો એવું વારંવાર કહેવાયું હતું કે OBC પરિબળ પર વધારે ધ્યાન આપવું પડશે, એટલા માટે OBC પ્રમુખ જ મળશે, અને એવું થઈ રહ્યું છે. આપણે હમણાં જ વાત થઈ રીતે છેલ્લા 2 વર્ષથી જી. ખાસ તો સાંસદની ચૂંટણી પછી સંગઠન અને કાર્યકરોનો સંપર્ક કપાઈ ગયો હતો. બિલકુલ. એટલે હવે જ્યાં નવી નિમણૂક થઈ છે એ જ હવે જડીબુટ્ટી સમાન ઉપયોગ થશે પાર્ટી સંગઠનને, જી, જી. એવી આપણે આશા રાખીએ.
અને તમે જે વાત કરી સારા નહીં મારા, હા. પરંતુ આ એક એવું વ્યક્તિત્વ છે, સારું પણ છે અને મારું પણ છે. ઓકે. એટલે બંનેમાં સેટ થાય એવું વ્યક્તિત્વ અંતે પાર્ટીએ શોધ્યું છે. જી. એટલે એનું સારા પરિણામ ચોક્કસ આવશે. હા. એમની કાર્યક્ષમતા ઉપર કોઈ શંકા નથી. જી. એ પણ આપણે કહીએ છીએ. એટલે પાર્ટીએ ભલે આટલું લેટ કર્યું પણ વ્યક્તિ વિશેષ તરીકે સારા વ્યક્તિને પસંદ કર્યા છે, એ પણ આપણે સ્વીકારીએ છીએ. યસ યસ. અને જે આગ્રહ હતો ઓબીસી માંથી લેવા, એટલે જી. ઓબીસી પણ ખરા અને અનુભવની રીતે સંગઠનનો વ્યક્તિત્વ, ક્યાંય વિવાદ નહીં, ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલું વ્યક્તિત્વ, બિલકુલ. અને આનંદીબેનને કહી કે અમિત શાહનું કહી, બંનેને કદાચ સ્વીકારીએ છે એ ટાઈપનું વ્યક્તિત્વ સિલેક્ટ કર્યું છે યસ. પાર્ટીએ. પણ પ્રદ્યુમનભાઈ એટલે ઓબીસી ખરેખર કેમ? આવકાર્ય છે. પ્રદ્યુમનભાઈ ઓબીસી કેમ? ઓબીસી ફેક્ટર કેમ? એક ઓબીસી એક સમૂહ પાર્ટી દ્વારા, બીજેપી દ્વારા એક બનાવવામાં આવેલો છે. એ પહેલા કોંગ્રેસે પણ જે તે સમયે ખામ થિયરી એક હા યસ, OBC ખામ બનાવી થિયરી. હતી. જી. બંને એક રાજકીય ઝુંડ ઊભું કર્યું છે, સમૂહ ઊભો કર્યો છે, ઓકે. જે એકબીજા સાથે જાતિઓ બહુ connected નથી, પરંતુ એક એવું આભા મંડળ ઊભું કરવામાં આવ્યું છે કે ઇલેક્શનના સમયે એક સાથે રહે છે, જી. જેને લીધે અન્ય અમુક સમૂહો છે Yes, જેને yes. આપણે સવર્ણ કહીએ, જી. પાટીદાર, ક્ષત્રિયો અને દલિતો, બિલકુલ. એ અને આદિવાસી સમૂહ, જી. એની સામે રાજકીય રીતે લડવા માટે, એક અનુકૂળ થવા માટે એક ઓબીસી સમૂહ ઉભો કરવામાં આવ્યો છે. હા. અને એ એક આખી અલગ ચર્ચા છે. યસ. પરંતુ આપણે જોઈએ ભગવાન વિશ્વકર્માએ જે રીતે ઉદ્યોગો અને ઓજારોનો સાથે દુનિયા બનાવી હતી, બિલકુલ. એવું જ જગદીશ વિશ્વકર્મા ના ભાગે હવે છે ને ટ્રેકમાંથી ઉતરી ગયેલો વિકાસ, એને પાછો ટ્રેક ઉપર લાવવાનો છે. પાર્ટીનો જે ટ્રેક પાર્ટી પોતે જે ટ્રેક ઉપરથી ઉતરી ગઈ છે, Yes. એને વિકાસના ટ્રેક ઉપર પાછી ફરી લાવવાની કોશિશ જવાબદારી કરશે. હવે જગદીશ વિશ્વકર્મા ઉપર છે. બરાબર અને છે. બીજી રીતે જોઈએ તો એમનું નામ પણ જગદીશ છે, કૃષ્ણ ભગવાનનું નામ જે છે. અચ્છા. એટલે પાર્ટીનો રથ જે સત્તાના મધ્યકાળે આવીને અટવાયો છે, એને પાર્થનો રોલ ભજવીને પ્રદેશ પ્રમુખનો રોલ ભજવવાનો છે. બરાબર એક છે. પ્રકારનો પાર્થનો રોલ ભજવવાનો છે. જી, જી, જી. અને આમાં વિશ્વાસ પણ દેખાય છે કે એ સુપેરે આમાંથી સફળ પણ થશે. હા યસ. શંકા રહે છે કે 156 ની સીટ મેળવી શકશે કે Okay. નહીં, કેમ કે સમીકરણો બીજા બધા અનેક અઘરા છે, Yes. સમય ઓછો છે. જી. એટલે એ આવનારા સમયમાં ચેલેન્જીસ એમને ઘણા રહેશે. બિલકુલ. ખાસ કરીને ચેલેન્જની વાત કરીએ તો જિલ્લાના નગરોનું જે સંગઠનની સંરચના કરવાની છે, બરાબર છે. એ બાકી છે. એમાં કોઈ વિવાદ ના થાય, કાર્યકરોનો Okay. સંતોષ કેટલા આપી Yes, શકે yes, છે, yes. એ જોવાનું. ક્યાંક ને ક્યાંક જૂથવાદ નાના મોટા છે, એ જી. જૂથવાદને સોલ્વ કરવાનો છે. હા હા. અને પાર્ટીની વિરુદ્ધમાં અનેક એવા બાબતો છે જી. કે વહીવટી શાસનમાં ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. બિલકુલ. ક્યાંય સરકારની ક્યાંય હાજરી દેખાતી નથી એમ કહી તો ચાલે. Yes, yes, અને અધિકારીઓની મનમાની છે, અને સાથે સાથે સરકારી કર્મચારી અને પક્ષના હોદ્દેદારો બરાબર છે. ભ્રષ્ટાચારમાં લુપ્ત છે. આને શોધીને કઈ રીતે અલગ કરવા હા. અને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા, હા, yes. એ આજના જે સમયની માંગ છે, જી. એ પણ એમને માટે એક મોટો ચેલેન્જ રહેશે. ચોક્કસ. અને સાથે સાથે ત્રણેય પક્ષમાં ઓબીસી નેતા પ્રદેશ પ્રમુખ છે, કોંગ્રેસમાં પણ, આમ આદમીમાં પણ અને બીજેપીમાં પણ. બિલકુલ. એટલે ઓબીસી નો જે સમૂહ, જે ઇન્ટેન્સ છે ઓબીસી ના પ્રમુખને હા. પ્રમુખ બનાવવાનો, વ્યક્તિને પ્રમુખ યસ યસ બનાવવાનો, યસ. તો એ બીજેપી ને માટે ઓબીસી ના વોટ કેટલા તો આપના મતે પ્રદ્યુમનભાઈ શું લાગે છે કે ઓબીસી વોટ બેંક કેટલી પ્રભાવિત થશે? આમાં પૂર્ણ પ્રભાવિત થશે જ. હવે અચ્છા. જનરલી જોઈએ છીએ આપણે ઓબીસી Okay. વોટર્સ મેક્સિમમ બીજેપી ની તરફે રહ્યા છે, જી. પરંતુ વર્તમાન રાજકીય જમીન ઉપર સંજોગો થોડા વિપરીત છે. અનેક બિલકુલ. બાબતો પક્ષની વિરુદ્ધ જઈ રહી છે. Okay. ઘણી એવી વાતો છે જે પક્ષની વિરુદ્ધ જઈ રહી છે ધરાતલ ઉપર. જી જી જી. પરંતુ એ પક્ષને માટે સમય પણ છે, અને એક જે રીતે ધીર ગંભીર ને શાંત Okay. વ્યક્તિને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે, જી. એમને જો છૂટથી કામ કરવા દેવામાં આવશે યસ. તો કદાચ એમને નહીં, આપને કોઈ શંકા છે મળી શકે. પ્રદ્યુમનભાઈ, આપને શંકા છે કે છૂટો દોર નહીં અપાય? એવી કોઈ શંકા છે આપને? હોવું જોઈએ. હું માનું છું ત્યાં સુધી હોવું જોઈએ. હા. કેમ કે છૂટો દોર આપશે તો જ પક્ષને પણ એને બેનિફિટ મળશે. જી જી. કારણ કે અત્યારે હાલમાં તો સંગઠન પણ દૂર છે, એનો જે પાર્ટીનો મેઇન શક્તિ છે, Yes, નાના yes, yes. નાનો કાર્યકર, જી. એ પણ પક્ષથી, સંગઠનથી ક્યાંક દૂર અત્યારે વિખોટો પડી ગયો, એ પ્રકારની પોતાને ફીલ કરી રહ્યો છે. ઓકે. એટલે
મતદાર અને સરકારની વચ્ચે જે મેઇન કડી છે એનું કાર્ય કરશે. જી, જી. જો એ કાર્યકરને પાછો એક્ટિવ નહીં કરવામાં આવે, એને સન્માન નહીં આપવામાં આવે, ઓકે. તો પણ ઘણી એવી બાબતો છે તો પાર્ટીને પછી ઓકે. નાલેશી જોવાની આવે. બિલકુલ બિલકુલ. નરેશભાઈ, મારો અવાજ આવતો હોય તો નરેશભાઈ, બે સવાલ આપણે એક સાથે પૂછી લઉં છું. એક તો આપના મતે કે જ્યારે જગદીશ વિશ્વકર્મા બિરાજમાન થાય છે તો ઓબીસી વોટ બેંક કેટલી પ્રભાવિત થશે ગુજરાતમાં, અને બીજો સવાલ એ કે છૂટો દોર મળવાની શક્યતા આપ કેટલી સેવી રહ્યા છો, અને ત્રીજી બાબત એ પણ પૂછી લો આપને કે આપે હમણાં પડકારની વાત કરી હતી, હવે નજીકના સમયમાં જે બી ચૂંટણીઓ આવશે એમાં પણ આપણે શું લાગે કેટલી મહત્વની જવાબદારી રહેશે? ભદ્રેશ, પહેલી વાત તો ઓબીસી જી. છેલ્લા ઘણા સમયથી ગુજરાત હોય કે દેશ હોય, દેશ સ્તરે ઓબીસી વોટ બેંકને પોતાની કરવા માટે દરેક રાજકીય પક્ષો એક વ્યૂહરચના, એક સમીકરણ જોઈને એને આગળ કરી રહ્યા છે. જી. ભારતીય જનતા પાર્ટીએ પણ હરિયાણા હોય કે મધ્યપ્રદેશ હોય કે ત્યાં કામ કર્યું છે. હવે ગુજરાતની અંદર એને સંગઠનાત્મક રીતે અહીંયા ઓબીસી નેતા પસંદ કર્યા છે. એનું કારણ એ છે કે કોંગ્રેસ પણ પોતે ઓબીસી ને જે પછાતની જે વાત છે એને અહીંયા ગુજરાતમાં આગળ કરી રહી છે. આગળ વાત કરીએ 3 પાર્ટીના નેતા ઓબીસી છે. બીજું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે 27% ઓબીસી અનામત લાગુ કરી દીધું છે. એટલે ઓબીસી જે મત બેંક છે, અને છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતની અંદર પણ જ્યારથી પાટીદાર અનામત આંદોલન થયું પછી એની સામે ઓબીસી નું પણ એક પ્રકારે એક સમૂહ ઉભો થયો હતો અને એમાં પણ એક ચેતના આવી હતી. તો એમને ઓબીસી મત બેંકને જાળવી રાખવી અને એને પોતાની સાથે જે જાળવી રાખે એ વધુ મજબૂત થાય, ગુજરાતની અંદર સમીકરણો અને એક રાજકીય માહોલ બન્યો હતો, એટલે એમની પસંદગી ઓબીસી કરવાનું કારણ આ છે. બીજું, એને છૂટો દોર જો આપવામાં નહીં આવે તો કોઈ પણ નેતા કામ ન કરી શકે. CR પાટીલ આટલું કરી શક્યા એનું કારણ હતું કે એમને હાઈકમાન્ડ સાથેના સંબંધો તો હતા, પણ એમને પાર્ટીએ છૂટો દોર આપ્યો હતો. એમને પોતાની રીતે પેજ પ્રમુખની વાત કરી કે બરાબર છે, પણ જે શક્તિ આપવામાં આવે સંગઠનાત્મક રીતે જે પણ વ્યક્તિને તો જ એ આગળ કામ કરી શકે. એની પાસે જો કોઈ સત્તા ન હોય તો એ કોઈ એનાથી થાય નહીં. અને ભલે આપણને ખબર છે કે આ જે નેતાની પસંદગી જગદીશ વિશ્વકર્મા કે કોઈ પણ હોય, હવે ભાજપ પણ કોંગ્રેસીકરણના જ રહે છે, એટલે હાઈકમાન્ડ સિવાય એવી એ જે ઈચ્છે એની પસંદગી થતી હોય છે. પરંતુ એને સ્થાનિક સ્તરે કામ કરવાની જો એને છૂટ આપવામાં આવે તો જે પરિણામ આપી શકે. અને ત્રીજી વાત કે પડકારો તો સૌથી પહેલા જે પ્રદ્યુમનભાઈ વાત કરી અને જે ભ્રષ્ટાચારની જે વાત છે, તો ભ્રષ્ટાચારની જે સર્વવ્યાપી છે બધાને ખબર છે. અને માત્ર એ ભ્રષ્ટાચારની છબીને માત્ર સરકારની છબી નથી બગડતી હોતી, એની અંકુશમાં રાખવાનું પક્ષ લેવલે સંગઠનનું પણ એક કાર્ય હોય છે. કારણ કે ભ્રષ્ટાચારની જે ગંગોત્રી વહેતી હોય કે ભ્રષ્ટાચાર ફૂલે ફાલે છે, તો ક્યાંક ને ક્યાંક પાર્ટી પણ એટલી જવાબદારી હોય છે. કારણ કે જે કોન્ટ્રાક્ટ મળવાના હોય, જે પણ કઈ તત્વો જે કઈ વહીવટની અંદર જે કામ કરતા હોય એની સાથેના એક દલાલ રૂપે જે કામ કરતા હોય, તો ઘણી વખતે પાર્ટીના કાર્યકરો કે પાર્ટીના લોકો હોય છે. તો એની પર અંકુશ લાવવો એને, કારણ કે જયારે તમે ચૂંટણી ફેસ કરવા જાઓ તો સરકાર તો એક ચહેરો હોય છે, એની પાછળનું આખું જે કામ ગોઠવવાનું હોય છે એ રાજકીય પાર્ટીનું હોય છે. એટલે એમણે એ જે છાપ પડી ગઈ છે ગુજરાતની અંદર એ સ્વીકારવી પડે અને એને એ પણ એક પડકાર રહેશે. એટલે તમામ ચૂંટણી છે, ચૂંટણી એટલે કે તમે CR પાટીલનો કાર્યકાળ જોયો છે અને એને જે પ્રકારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી ચલાવી છે, તો સ્વાભાવિકપણે તમારું પુરોગામી નેતૃત્વ હોય અને એને જે પરિણામ આપ્યું હોય ને જો તમારે સફળ થવું હોય તો એનાથી સારું પરિણામ તમે આપો. અને ખાસ કરીને ચૂંટણીનું પરિણામ બહુ મહત્વનું હોય છે. તો પહેલી કસોટી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે. બાકી અંદર જે પણ આખું બીજું સ્ટ્રક્ચર, મહામંત્રી હોય, ઉપપ્રમુખ હોય, કે એ તો પાર્ટી ઉપરથી બધા સાથે સંકલન કરીને જેને માણસો મૂકવાના રહેશે. દીપકભાઈ પંચાલ. જી. દીપકભાઈ, જગદીશભાઈ વિશ્વકર્મા, જગદીશભાઈ પંચાલ કેમ નહીં? એક સવાલ. બીજો સવાલ, ઓબીસી સમાજને કેટલો લાભ? જગદીશભાઈ વિશ્વકર્મા ઓબીસી ચહેરો જ રહેલા છે અત્યારે પાર્ટી લેવલે, કારણ કે એ પોતે જ ઓબીસી સમાજના છે અને સમાજ પ્રત્યે બી કામ કરવાની એમની ઘણી બધી ખેવના હોય છે. એ નાની પોતે પર્સનલી પણ એ ઘણી બધી કામો કરતા હોય છે એમની ઓફિસ દ્વારા. તો ઓબીસી ચહેરો તો પાર્ટીની રૂએ છે જ. અને પોતે તમે કીધું વિશ્વકર્મા એટલે
એક વિશ્વકર્મા સરનેમ ઘણી આપણે ગુજરાતમાં પંચાલ લાગે છે, હા, બાકી yes. ઓલ ઓવર ઇન્ડિયા જોઈએ તો વિશ્વકર્મા નામે જ ઓળખાતું હોય છે, બરાબર છે. તો એક વૈશ્વિક ઓળખ એમની Okay. બની રહે. પણ દીપકભાઈ, એક સામાન્ય જનતાના પરિપ્રેક્ષમાં દ્રષ્ટિકોણમાં એવો ભાવ ઊભો થતો હોય છે કે જે તે સમાજનો નેતા હોય એ સમાજ માટે એટલું સારું પરિણામ નથી આપી શકતા, એટલે મારો એ સંદર્ભમાં સવાલ હતો કે ઓબીસી સમાજના ઉત્થાન માટે આ નામ કેટલું યોગ્ય છે, કેટલો ફાયદો ના, થશે? ના. અત્યારે ભાઈ જગદીશભાઈ અત્યારે જે રીતે કામ કરી રહ્યા છે, જી. એમણે જ્યારે બી સંગઠનની દ્રષ્ટિએ કે અહીંયા સરકારમાં બેસીને ઓકે, જ્યાં બી કામ કર્યા છે તો એમણે ઓબીસી ને ધ્યાનમાં રાખીને જ કામ કર્યા છે. બરાબર છે. ઓબીસી નો જે બી લોકો આવે મળવા એમને Okay. કામ કરવા આવે, હમ. સમાજના લોકો આવે, જી. સમાજની સાથે મુખ્યમંત્રી સાથે એમણે જે એકવાર દિવાળીમાં એમણે શરૂઆત કરેલી હતી, દરેક નાના Okay. સમાજને મુખ્યમંત્રી સાથેની મીટિંગ કરાયેલી હતી. બિલકુલ બિલકુલ. એટલે ઓબીસી સમાજ માટે એટલું જ કાર્ય કરે છે. આશા રાખીએ આપે કીધું એ પ્રમાણે જ આગળના દિવસમાં રિઝલ્ટ મળી શકે. પણ દીપકભાઈ, જી. જગદીશભાઈ કટ્ટર કેટલા આપના મતે? જી? જગદીશભાઈ આપના મતે કેટલા કટ્ટર છે કઈ બાબતે કટ્ટર એટલે? એમના સ્વભાવની દ્રષ્ટિકોણથી? હા, અચ્છા. સ્વભાવ દ્રષ્ટિકોણથી કામના રીતે કટ્ટર તો છે જ. અચ્છા. ભાઈ એમનું જ્યાં સુધી કામ પૂરું ના થાય હા. ત્યાં સુધી કામની કટ્ટરતા તો છે જ. અને પક્ષ માટે કેટલી કટ્ટરતા? આક્રમકતા એટલે કામની કટ્ટરતા પક્ષ માટે જ કામ કરવાના છે. ના, એટલા માટે સવાલ થાય છે દીપકભાઈ, કારણ કે એકવાર એવું નિવેદન આપણે મીડિયામાં સાંભળ્યું છે કે ભારતીય જી. જનતા પાર્ટીને જો કોઈ વોટ ના આપે તો એ રાષ્ટ્ર વિરોધી કહેવાય. આવા નિવેદન એમણે આપ્યા છે. નિવેદનો પાર્ટીની એ તો અલગ વસ્તુ, એમનું છે, પાર્ટીનું છે, હા. બરોબર. પાર્ટી કામ એમની કામ કરવાની જે ધબ છે, જી. કામ કરવાની કટ્ટરતા છે, એટલે જે પાર્ટી માટે કામ કરે છે જ પાર્ટી માટે કટ્ટરતાથી જ કામ કરવાના છે. ઓકે, હા, જી. ઠીક છે દીપકભાઈ. જી, સચિન કુલકર્ણી, સવાલ મારો એ છે કે મેં કટ્ટરતાનો સંદર્ભ એટલા માટે આપ્યો હતો કારણ કે વોટ બેંકની જ્યારે વાત ચાલતી હોય ત્યારે વોટર્સને પ્રભાવિત કરવાના પ્રયત્નો બહુ થતા હોય, અને આવું નિવેદન મીડિયામાં ઘણીવાર ચાલ્યું હતું. આપે પણ સાંભળ્યું હશે કે જગદીશ વિશ્વકર્માએ વડગામમાં આવું કીધું હતું કે પાર્ટીને વોટ નથી આપ્યા એટલે મતલબ કે આ લોકો રાષ્ટ્ર વિરોધી કહેવાશે. તો આ કેટલું વ્યાજબી કહેવાશે આપના મતે? જી ભદ્રેશ, એક ભાજપનો એક હંમેશા એક દિશામાં ચાલતી હોય છે અને એ સંદર્ભે એ નિવેદન હોય એવું લાગી રહ્યું છે. જી. કારણ કે ભાજપે બહુ ક્લિયર વાતો ચાલતી હોય છે કે ભાજપનું, એટલે આપણે જો ચર્ચાઓ સાંભળીએ ફિલ્ડ પર જી. તો કે હિન્દુની પાર્ટી તો ભાજપની હા, પાર્ટી, yes. એવી રીતે એ એંગલ પર ક્યાંક ને ક્યાંક વિશ્વકર્મા સાહેબે નિવેદન આપ્યું હોય એવું માની શકાય. પરંતુ જે વિકાસની ને એ વાતો ચાલતી છે એના ઉપર હું થોડી તમને વાત કરું હા, તો okay. જો વિકાસની વાતો જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રદેશ પ્રમુખનું ઇન્ટરફિરન્સ થી થાય છે. જી. પણ ઈગો જ્યારે ક્લેશ થવાનું ચાલુ થાય ને ત્યારે એ વાતો ક્યાં ડિસ્ટન્સ ક્રિએટ કરતી જાય છે સરકાર અને પ્રદેશ પ્રમુખ વચ્ચે. કારણ કે Okay. એ જ પ્રોબ્લેમ છે, એ જ સૌથી મોટો ઇસ્યુ આવે છે, જે મેં તમને થોડો ટાઈમ પહેલા આગળ કહ્યું જી. કે સી.આર. પાટીલ હમ. અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, હા, yes. એમનું બહુ જ સારું તાલમેલ હતો. જ્યારે જી. ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવ્યા હમ. ત્યારે એવું માનવામાં આવતું હતું કે સીએમ અને સીઆર ની જોડી બહુ જબરદસ્ત જામશે. Yes. મને યાદ છે ત્યાં સુધી ગાંધીનગરના જ્યારે ઇલેક્શનમાં જબરજસ્ત જીત મળી હતી ત્યારે સીએમ પોતે ગાંધીનગરના નિવાસસ્થાને પાટીલ સી.આર. બરાબર છે, પાટીલના હા. નિવાસસ્થાને ગયા હતા. Yes. તે મીઠાઈ ખવડાવી હતી જી. અને તેઓએ જસ્ટ મનાવ્યો હતો, બરાબર. Okay. પરંતુ હવે જ્યારે ક્યાંક ને ક્યાંક સી.આર. પાટીલે સરકારમાં ઇન્ટરફિયર કરવાનું ચાલુ કર્યું જી. અને જ્યારે સીએમ ને અથવા તો બીજા મંત્રીઓને એવું લાગે હમ. કે ભાઈ મારી જવાબદારી છે, મારી પાસે એ સત્તા છે, હું એનો લીડર છું અને શું કામ આ ઇન્ટરફિયર થાય હા, છે, બરાબર છે. ત્યારે એ મુદ્દો ગંભીર બનતો જાય છે અને ત્યારે પછી ધીમે ધીમે કરીને ડિસ્ટન્સ Okay. બનતું જાય સચિન, છે. આ સચિન. જ વાત. સચિન, આપે જે વાત કરી આપે જ સીએમનો ઉલ્લેખ કર્યો એટલે સીએમને સંલગ્ન એક સવાલ થઈ રહ્યો છે કે હવે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખનું પદ સંભાળે છે તો આગામી ટૂંક સમયમાં હવે મુખ્યમંત્રીનો પણ ચહેરો બદલાવાની શક્યતા કેટલી આપના મતે? આ સવાલ પ્રદ્યુમનભાઈ બી સાંભળી લે અને નરેશભાઈ બી સાંભળી લે. જે વ્યક્તિ જસ્ટિફાય કરી શકે આપણે એમને ચર્ચા કરીશું. આપના મતે શું સચિન? જો હું માનું છું ત્યાં સુધી સીએમ નહીં બદલાય. અચ્છા. સીએમ એ આ જ રહેશે, કન્ટિન્યુટી રહેશે. હા. સરકારમાં છે મંત્રીમંડળનું વિસ્તરણ થશે જી. અને જે મંત્રીઓ પાસે વધારેના ચાર્જ છે ત્યાં એ ચાર્જમાં ઓછા થશે અને નવા જે મંત્રીઓના ચહેરા સામે આવવાના છે તેમને ચાર્જ આપવામાં આવશે. Okay. સૌથી મોટા જે નામો ચાલતા છે એક તો અર્જુન મોઢવાડિયા જી, છે, જી, જી. સીજે ચાવડા છે. Yes, yes. એમને કોઈ પણ હિસાબે મંત્રીમંડળમાં સમાવેશ કરવાની વાત છે એ વહેતી થઈ છે.
પરંતુ ઘણા મંત્રીઓ છે એમને પડતા મૂકશે, નો ડાઉટ. યસ, પરંતુ જે સારું કામ કરી રહ્યા છે એ મંત્રીઓ હું નથી માનતો કે એમને પડતા મૂકે. અચ્છા, જેમના વચ્ચે વિવાદો થયા છે એ મંત્રીઓ પડતા મુકાશે. પરંતુ જે મેઇન અત્યારે પોર્ટફોલિયો સંભાળે છે, જો સીએમ છે એમને પડતા નહીં મૂકે, એટલે એમ સીએમ નહીં બદલાય. ઓકે, હર્ષ સંઘવી હોમ મિનિસ્ટર તરીકે કદાચ એમને ઉપર લઈ જાય, બરાબર છે. કેબિનેટ કક્ષામાં લઈ જાય. યસ યસ, કનુભાઈ દેસાઈ જે છે નાણામંત્રી, હા, એમના yes. પાસેથી અમુક પોર્ટફોલિયો ઓછા થશે, પણ હું માનું છું કે સુધી નાણાં મંત્રાલય એમની પાસે રહેશે. ઓકે, એ જ રીતે જે બીજા મંત્રીઓ છે, ઇવન વિશ્વકર્મા સાહેબ છે, એમનું પણ જે મંત્રી પદ છે એ ચેન્જ નહીં થાય. એટલે કે અમુક જે છે મંત્રીઓ છે એ ચેન્જ થવાની શક્યતા છે. બાકી જે આખું માળખું બદલાવાની વાત હતી એ મને એવું લાગે છે કે એના ઉપર પૂર્ણ ઓકે. તો વિરામ આપના મુકાઈ મતે ગયો છે. કોંગ્રેસીઓ સચવાશે વધારે પડતા? ફરી દોહરાવશો આપનો સવાલ? જેમ અત્યાર સુધી આપણે જોયું છે કે કોંગ્રેસી નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે તો ઘણા પદ પર સચવાઈ જાય છે. તો આપ આશા અપેક્ષા રાખી રહ્યા છો કે આગામી સમયમાં ફેરફાર થશે, એમાં કોંગ્રેસીઓ સચવાશે? હા, ચોક્કસ. કેમ કે કમિટમેન્ટ આપીને જેમને લઈ આવવામાં આવ્યા છે એ આપણે ભૂતકાળમાં પણ જોયું છે. જે કમિટમેન્ટ આપ્યા હોય તેમને થોડો સમય, પણ જે કમિટમેન્ટ આપ્યું એ પૂરું કરવું પડે છે. જી, જી. તમે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને પણ લઈ લો તો એમને થોડો ટાઈમ માટે મંત્રી બનાવ્યા હતા, પણ એમને કમિટમેન્ટ આપ્યું હતું તે પૂરું થયું Okay, હતું. yes, આ બી જે મંત્રીઓ નવા બનશે કોંગ્રેસમાંથી આવેલા, એમને કેટલો સમય મંત્રી પદ તેમનું રહે છે એ ચોક્કસ આપણે કહી નહીં શકીએ, પરંતુ એકવાર તે મંત્રી બનશે એ વાત ચોક્કસ છે. ભદ્રેશ, બિલકુલ. પણ સચિન, આને લીધે ડેમેજ કંટ્રોલની સ્થિતિ ઊભી થવાની શક્યતા પણ આપ કેટલી જોઈ રહ્યા છો? જો એવું થાય તો આપ જે અપેક્ષા કે અનુમાન રાખી રહ્યા છો એ પ્રમાણે ડેમેજ કંટ્રોલની સ્થિતિ કેવી ઊભી થાય? ડેમેજ કંટ્રોલ કરવો મુશ્કેલ પણ બની રહે એવું પણ પોસિબલ છે. કારણ કે જે રીતે તમે થોડો સમય પહેલા જોયું હતું તો વિરોધનો સૂર ઉપડ્યો હતો. CR પાટીલ જયારે પ્રમુખ હતા, પ્રદેશ પ્રમુખ, ત્યારે સહકારી ક્ષેત્રે પણ દાવેદારીઓ થઈ હતી, મેન્ડેટ વિરુદ્ધ જઈને દાવેદારીઓ થઈ હતી. એટલે ક્યાંક ને ક્યાંક વિરોધનો સૂર ઉપાડ્યો હતો. અને એ વાત પણ એટલી સાચી છે કે જ્યારે કોઈ પણ કાર્યકર્તા હોય એ એક વ્યક્તિનો વિરોધ કરતો હોય, સામા પક્ષમાં હોય તેનો વિરોધ કરતો હોય, તેને દિલથી કામ કર્યું હોય પક્ષ માટે, અને જ્યારે એ જ વ્યક્તિ જેનો વિરોધ કરતો એ વ્યક્તિ આવીને માથા પર બેસી જાય તો સીધી વાત છે કે કોઈને પણ નથી ગમવાનું. હા, એ વાતો પોતાના મનમાં દબાઈને રાખે, પરંતુ એ સ્પ્રિંગ છે, ક્યારેક જયારે ઉછળે ને ત્યારે ખૂબ મોટું ડેમેજ થઈ શકે. અને એ ક્યાંક ને ક્યાંક મને ભવિષ્યમાં, ટૂંક સમયના ભવિષ્યમાં એ ડેમેજની સ્થિતિ પણ દેખાઈ રહી છે. ચોક્કસ. નરેશભાઈ અને પ્રદ્યુમનભાઈ, હમણાં જે સવાલ આપણે ત્રણેય માટે કોમન હતો એટલે આપણે ફરીવાર નરેશભાઈ રિપીટ કરી દઉં. આપના મતે કે આપના રાજકીય વિશ્લેષકના મતે શું માનો છો કે હવે સીએમના પણ સમીકરણો બદલાય એવી શક્યતા આપના મતે કેટલી રાખે છે? કારણ કે રાજકીય પંડિતોમાં ચર્ચા ચાલી રહી છે કે જો આ જગદીશ વિશ્વકર્મા બેસે છે તો આગામી સમયમાં સીએમના સમીકરણો પણ બદલાશે. હું સચિન જેવો જ મત ધરાવું છું કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ જ રહેશે. એ કોઈ બદલાવાની શક્યતા નથી. પરંતુ જે રીતે કોંગ્રેસના નેતાઓને લાવવામાં આવ્યા અને કમિટમેન્ટથી આવ્યા છે, એની એ પણ બહુ મજબૂત નેતા છે. અને એમને જે પોર્ટફોલિયો આપવા પડે આપીને એમને કરીને વિસ્તરણ મંત્રીમંડળનું ચોક્કસ થશે. હા, એક વચ્ચે છે કે હવે પછી આગામી ચૂંટણી, ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમયની ટ્રેન્ડ પડી ગયો છે કે ચૂંટણી આવે એના આગલા વર્ષમાં, આપણને 2026ના અંતમાં કદાચ કોઈ ફેરબદલ જોવા મળે એ અલગ વાત છે. પરંતુ નજીકના ભવિષ્યમાં એ કોઈ શક્યતા નથી કે મુખ્યમંત્રી બદલાય, પોર્ટફોલિયો બદલાશે. નરેશભાઈ, આપણે જોયું છે કે નરેન્દ્ર મોદી અહીંથી દિલ્હી ગયા ત્યારબાદ ગુજરાતમાં એક આખી પૂરી ટર્મ પૂરી કરી શકે એવા મુખ્યમંત્રી આપણને રેર કેસમાં જોવા મળ્યા છે. ટર્મ એટલે વાત એ જ છે, ટર્મ પૂરી કરી એટલે મેં કહ્યું ને 2026માં કદાચ થઈ શકે, પરંતુ હમણાં મુખ્યમંત્રી બદલવાનું હું કોઈ શક્યતા જોતો નથી. મંત્રીમંડળમાં ફેરફાર ચોક્કસ થશે. કારણ ભૂપેન્દ્રભાઈ જે પટેલ સરકાર છે એ તમે એગ્રેસિવ નથી તો કમસે કમ ભૂપેન્દ્ર પટેલની સરકાર કે ભૂપેન્દ્રભાઈની પોતાના વ્યક્તિત્વ પર એવા કોઈ આક્ષેપ કે એવું કંઈ થયું નથી કે જેથી કરીને એને બદલવા પડે. જે વાત હતી એ સંગઠન અને એને સરકારના સંકલનની હતી, એ અહીંયા વિશ્વકર્માની નિમણૂક થવા સાથે હવે એક પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. અને બીજું, બંને અમદાવાદના છે અને બંને સાથે સરકારમાં કામ કરે છે. એટલે હું એવું માનું છું કે સરકારનું અસંતુલનની સંગઠનની જે સ્થિતિ હતી એ અહીંયા ભાજપનો જે પ્રશ્ન ઘણા સમયથી એક પ્રકારે સપાટી પર નહોતો પણ અંદર જે ચર્ચાઈ રહ્યો હતો અને ઉકળી રહ્યો હતો એ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે પ્રદ્યુમનભાઈ, આપના મતે એક સવાલ જે હમણાં મેં નરેશબેન પૂછ્યો એ જ, એમાં આપનું પોતાનું એક વિશ્લેષણ શું કહે છે? અને બીજી બાબત એ પણ આપણે પૂછી લો, જેમ અમદાવાદની વાત કરી નરેશભાઈએ
તો અમદાવાદમાંથી જે નેતા છે તે મુખ્યમંત્રી દેખાય છે અને અમદાવાદમાંથી જ પ્રદેશ પ્રમુખ પણ મળે છે. તો આ બંને અમદાવાદના નેતાઓ જોવા મળી રહ્યા છે. તો આપને લાગે છે કે આગામી દિવસોમાં સમીકરણો બદલાશે? એ વાત જ એમની વિરુદ્ધ જાય છે મારા મતે. અચ્છા. ભૂપેન્દ્રભાઈનું વ્યક્તિગત કોઈ વાદ વિવાદમાં નથી, ક્લીન છબી છે. બધી રીતે એમની વિરુદ્ધમાં કોઈ એ રીતે વાત નથી થતી. જી. પરંતુ સૌથી વિશેષ એક વાત, એમની શાસનમાં પકડ નથી. એક જે છેવાડા સુધી શાસન જે દેખાવું જોઈએ શાસન, એ પકડ નથી. એટલે અને બીજી અત્યારે જે પ્રદેશ પ્રમુખ પોતે જો અમદાવાદથી છે અને પોતે પણ અમદાવાદના, એને લીધે પાર્ટીએ નવા સીએમ ની વાત કદાચ વિચારવામાં આવશે. અને બીજી વાત એક એમની વિરુદ્ધ એ જાય છે કે ગોપાલ ઇટાલિયા જે રીતે ચેલેન્જ આપી રહ્યો છે પાર્ટીને, તો એના ચેલેન્જને ખાળવા માટે પાર્ટીએ કોઈ પણ સૌરાષ્ટ્રનો જ ચહેરો, અને એ પણ પાટીદાર ચહેરો આગળ લાવવો પડશે. તો એનો 50% જે કઈ છે જોખમ ઓછું થાય, જેને કહેવાય આપણે. એટલે બંને કારણો છે, એક ગોપાલ ઇટાલિયા અને પોતે અમદાવાદના છે. બે કારણોને લીધે નવા સીએમ નું નિમણૂક. પણ પ્રદ્યુમનભાઈ, સૌરાષ્ટ્રમાં શું ઇમ્પેક્ટ પડશે, શું લાગે છે આપને? કારણ કે સૌરાષ્ટ્ર સચવાયું નથી. ગોપાલ ઇટાલિયા પોતે લેવા પાટીદાર છે, સીએમ સાહેબ પોતે કડવા પાટીદાર છે, અને અમદાવાદમાંથી તે જો પ્રદેશ પ્રમુખ આવતા હોય એટલે એ સમીકરણો હજી હું માનું છું ત્યાં સુધી સેટ ન થતા. અને પ્રજાજનોમાં પણ ક્યાંક વહીવટી ગેરહાજરી દેખાય છે. વહીવટની જે કડક વહીવટ હોવો જોઈએ એની ગેરહાજરી ક્યાંક ને ક્યાંક દેખાય છે. આપણે હમણાં જે વાત કરી કટ્ટરવાદની, બીજેપી ને વોટ નો આપે એ જ કટ્ટરવાદ, એટલે એ અમુક પ્રશ્નો છે. તો પ્રજામાં એ પણ અંદરો અંદર વાત છે. તો કટ્ટરવાદની જ વાત હોય તો એવી કટ્ટર અનેક પોલિસીઓ છે, અનેક યોજનાઓ છે જે કટ્ટર એને આપણે કહીએ. એ યોજનાઓ તો સરકાર પોતે લાવતી નથી. માત્ર કોઈ વોટ નો આપે એનાથી તમે હિન્દુ નથી કે તમે રાષ્ટ્ર વિરોધી છો, એવી વાત કરવી ઉચિત નથી. એ વાતને હું પણ નકારું છું. ઓકે. પ્રદ્યુમનભાઈ, પણ મારો સવાલ હમણાં હતો એ જે સૌરાષ્ટ્રનું સમીકરણ ન સચવાય એવી શક્યતા હતી કે સૌરાષ્ટ્રનું પણ કોઈ નામ આગળ આવી શકે છે, પણ નથી આવ્યું. તો આ પરિબળ આગળ જતા ખૂંચશે ખરી સૌરાષ્ટ્રના રાજકારણમાં? સૌરાષ્ટ્રના સમીકરણમાં મારી દ્રષ્ટિએ બે નામ છે. તો સૌથી પહેલા તો જયેશ રાદડિયા છે, યુવા છે, અને ગોપાલ ઇટાલિયાની સામે ચાલે, પરંતુ એને પાર્ટી આપશે નહીં, કેમ કે એ વધુ સક્ષમ છે, કંટ્રોલમાં કદાચ ના રહી શકે એ પ્રકારનો યુવાન છે. એટલે એને પાર્ટી સીએમ તરીકે તો હાઇલાઇટ ન કરે, પરંતુ મનસુખભાઈ માંડવિયા મારી દ્રષ્ટિએ છે કે એ પાક્કો જે સીએમ ચહેરો કહેવાય, એને કદાચ ભવિષ્યમાં મૂકી શકે નજીકના સમયમાં. બાકી સીએમ બદલાવાના તો બદલાવા પડશે, એ તો ચોક્કસ વાત છે. એટલે આપ માનો છો કે સીએમ નો ચહેરો બદલાઈ શકે છે નજીકના સમયમાં? જી, અને પાટીદાર માંથી જ હશે અને સૌરાષ્ટ્ર માંથી હશે, કોઈ પણ હોય. બરાબર છે. ઓકે. દીપકભાઈ, હા, મારો અવાજ આવે છે ને આપને? જી. અચ્છા દીપકભાઈ, જગદીશ વિશ્વકર્માનું નામની જે મહોરની વાત ચાલી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિકોલમાં મુલાકાત હતી, એ સમયે સંકેત મળી ગયા હતા આપને કે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે? હા, હોય શકે. નરેન્દ્રભાઈ આવે એટલે એમની જોડે પ્રોટોકોલ વિભાગ હતો, એટલે એમની નજીકતાથી રહે એમની સાથે. જી 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 જી. વિભાગને લઈને. હા, બિલકુલ. દીપકભાઈ, પણ અહીં કાર્યશૈલીની આપણે વાત કરી હતી, જીવનશૈલીની વાત કરી હતી. હવે મારો સવાલ એ છે કે પ્રજામાં જગદીશ વિશ્વકર્માનું જે આપે કીધું એ પ્રમાણે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કેવી આપના મતે? આપ એમના મિત્ર પણ છો. જી. ગ્રાઉન્ડ લેવલની કેવી કામગીરી? ગ્રાઉન્ડ લેવલે એક તો એ પાયાના કાર્યકર્તા છે. ઓકે. જ્યારે મારી શાખામાં આવતા, શાખામાં જે રમતો રમાય કે નાના નાના સેવા કાર્યો થાય, એમાં પણ ઇન્ટરેસ્ટથી કામ કરેલા છે એમને. એટલે ગ્રાઉન્ડ લેવલે તો કામ કરવાની ખૂબ સારી પકડ છે. બિલકુલ. કે કાર્યકર્તાઓ સાથે ગ્રાઉન્ડ લેવલે કેવી રીતે કામ કરી શકે, કાર્યકર્તાનું મન જાણી શકે, કાર્યકર્તાની જરૂરિયાત જાણી શકે અને એ પ્રમાણે એમને કામ સોંપે, એ એમની ખાસ ખૂબી રહેલી છે. જી. દીપકભાઈ, સીઆર પાટીલની તુલનાએ જગદીશ વિશ્વકર્માને કઈ રીતે મૂલવશો? બંનેના કામથી મૂલવી શકાય. નહીં, પણ જે માપદંડ સીઆર પાટીલ ગોઠવીને ગયા છે, પદ્ધતિ બંનેની અલગ અલગ હોઈ શકે. દીપકભાઈ, મારો સવાલ એ સંદર્ભમાં છે કે સીઆર પાટીલ જે માપદંડ ગોઠવીને ગયા છે, એ માપદંડમાં જગદીશ વિશ્વકર્મા બરોબર ફિટ થઈ રહ્યા છે આપના મતે?
પાર્ટીની બી એક વિચારધારા છે, જી. એટલે વિચારધારાથી જ કામ કરશે એટલે ફિટ થઈ જ જવાના છે. નહીં, આપ એમના મિત્ર છો તો વ્યક્તિગત આપ કહી શકો છો. હા બિલકુલ. અત્યાર સુધી જે કામ કર્યા છે એમણે 2012 થી સતત જે પ્રમાણે એમને શહેર પ્રમુખ તરીકે મૂક્યા હતા જી. અને એમણે સફળ રીતે પૂર્ણ કર્યું છે, Yes. તો આમાં પણ સફળ રીતે પૂર્ણ કરશે જ. ઓકે ઓકે. સચિનભાઈ, મારો અવાજ આવતો હોય તો સવાલ એ છે સચિન કુલકર્ણી કે જે રીતે CR પાટીલ પ્રમુખ પદ પર હોય અને એક જાહેરમાં એવા નિવેદનો કરવામાં આવે કે જાણે કે પાર્ટીની નવી પોલિસી જાહેર કરવામાં આવી હોય, એવું ઘણીવાર સાંભળવા મળ્યું હતું કે કોંગ્રેસના કોઈ નેતાની અમારે જરૂર નથી ને હવે અમે લેવા તૈયાર પણ નથી, અને પછી એ જવાબ આપવા એ જાહેરમાં બોલવામાં આવે ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય અને ખૂબ જ હર્ષભેર સ્વીકારવામાં આવતા હોય, તો આપણે શું લાગે છે કે આવા પ્રકારના કોઈ જાહેરમાં નિવેદનો કરીને કોઈ પોલિસીની પણ સંકેત આપી શકે છે જગદીશ વિશ્વકર્મા કે એમાં કોઈ ફેરફાર જોવા મળશે? જો આ જ્યારે CR પાટીલે પ્રમુખ પદ સંભાળ્યું હતું ત્યારે થોડા સમય બાદ જ તેમનું આ નિવેદન હતું હા, યસ. કે અમને કોંગ્રેસના કોઈ કાર્યકર્તા કે નેતાઓ જરૂર નથી નથી. જોઈતા. પરંતુ એનું શું થયું, એના પછી કેટલા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આવ્યા. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક એ ઉપરના ઈશારે એમને પણ કામ કરવું પડે. એટલે અમુક જે પોલિસી છે, અમુક જે નિર્ણયો છે એ ચોક્કસ જ ઉપરથી આવશે. એ જગદીશ વિશ્વકર્માએ પણ સ્વીકારવા જ પડશે, કારણ કે જ્યારે હાઈકમાન્ડનો આદેશ હોય જી. તો એમાં કોઈ બીજો રસ્તો નથી હોતો સ્વીકારવા સિવાય. હા, yes. એટલે આ ક્યાંક ને ક્યાંક આ ચીલો જે છે એ પડવાનો જ છે ને આગળ વધશે. હમણાં 2 દિવસ પહેલા તમે જુઓ તો જે આપના કાર્યકર્તાઓ છે, ચૈતર વસાવાના મત વિસ્તારના, એ મોટા પ્રમાણમાં ભાજપમાં જોડાયા. જી, જી, જી. એટલે એ એક જે છે પ્રક્રિયા એ રહેવાની છે, એ ભવિષ્યમાં પણ રહેશે અને એને કોઈ પણ પાર્ટી રોકી ન શકે, કારણ કે Okay. ક્યાંક ને ક્યાંક પોતાનો જે ગઢ છે એને મજબૂત કરવા માટે તેમને જરૂર હોય છે. અને જ્યારે કોઈ પાર્ટી રૂલિંગ પાર્ટી હોય છે તો એને સામેવાળાને તોડીને પોતાનામાં લાવવા એ ખૂબ સહજ બની રહેતું હોય છે. Okay. અને આવા નિર્ણયો ભવિષ્યમાં પણ લેવાશે એવું માનું છું. તો આપના મતે પહેલી પ્રાયોરિટી લાગે છે આપને કે કોંગ્રેસોને હવે બહુ જલ્દી આમંત્રણ મળી શકે? હું હમણાં નજીકના ભવિષ્યમાં એ નથી જોતો કે કોંગ્રેસના કાર્યકરો કે નેતાઓ તરત જ ભાજપમાં આવે. બરાબર. હા, પરંતુ જ્યારે મહાનગરપાલિકાઓની જ્યારે ચૂંટણીઓ જાહેર થશે જી. તે સમયે ક્યાંક ને ક્યાંક સમીકરણો થોડા ચેન્જ થઈ શકે, કારણ કે એનું રીઝન એ છે જી. કે કોંગ્રેસના જે મોટા નેતાઓ ભાજપમાં આવ્યા છે Yes. એ પોતાનું ઇન્ફ્લુઅન્સ લગાવશે અથવા તો એ જે વ્યાજબી તુલના પણ કરશે હા. અને જે પ્રસ્તાવો જ્યારે એ મૂકશે પ્રદેશ સામે અને હાઈકમાન્ડ સામે, જી. તો ક્યાંક ને ક્યાંક તેના ઉપર વર્કઆઉટ થશે, ચર્ચાઓ થશે અને બાદમાં જે તે વ્યક્તિને ભાજપમાં લાવીને તેને ટિકિટ આપવામાં આવશે. આવનારા કોર્પોરેશનની ચૂંટણીમાં Okay. આપણે જોશું કે ઘણા બધા Yes, yes, yes. કોંગ્રેસના અથવા તો આપના પણ Yes. જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે એ ભાજપમાંથી ચૂંટણી લડશે, એ ચોક્કસ આપણે જોશું. ઓકે ભદ્રેશ. સચિન, આપણે આના પહેલાના સવાલમાં આપે કીધું કે CM બદલાવાના કોઈ સમીકરણ આપને જોવા નથી મળતા, તો નથી જોઈ રહ્યા આપ, પણ તેમ છતાં પ્રદ્યુમનભાઈએ વાત કરી પ્રમાણે ધારો કે એવા સમીકરણ, કારણ કે રાજકારણ છે, આમાં કંઈ પણ વસ્તુ અનિશ્ચિત જ હોય છે, કારણ કે અચાનક ગમે ત્યારે ગમે તે નિર્ણય લેવાઈ શકે છે. આપના મતે કોઈ ચહેરા એવા જોઈ રહ્યા છો ખરી નજીકના ભવિષ્યમાં જો કદાચ સમીકરણ બદલાય તો? જો સમીકરણ બદલાય તો જે પ્રદ્યુમનભાઈએ કહ્યું, મનસુખ માંડવિયા એક ચોક્કસ મજબૂત નામ છે કે જે ભાજપના લીડર એટલે અને CM ના દાવેદાર છે. પરંતુ આપણે હંમેશા જોયું છે કે ભાજપ એક એવો પક્ષ છે કે જે નામ ચર્ચામાં હોય, ટીવી સ્ક્રીન પર દેખાતા હોય ને એ જે તે નામ ચાલતા હોય તે પણ મનમાં ને મનમાં ખુશ થતા હોય, પરંતુ નવું જ નામ આવીને ઉભું રહી જતું હોય છે. ના, સચિન, એટલે આ આપણે એક એવું ખૂબ મુશ્કેલ. સચિન, આપે વાત સાચી કરી છે, પણ આ વખતે પ્રદેશ પ્રમુખમાં એવું જોવા નથી મળ્યું, કારણ કે TV13 તરફથી આપણે ઘણીવાર ચર્ચા કરી હતી જગદીશ વિશ્વકર્માની. હું હજુ એ જ મુદ્દા હા. ઉપર આવતો હતો હા. કે આ જે TV13 ના એડિટર છે દીપક રાજાણી, તેમણે 3 મહિના પહેલા જ આ બાબતે સંકેત આપી દીધા હતા અને જાહેર મંચ પરથી એક પ્રોગ્રામમાં કહ્યું હતું, વિશ્વકર્મા સાહેબ હાજર હતા ત્યારે, કે તમને મોટી જવાબદારી મળશે અને એ સાબિત થયું છે. યસ, યસ. એ જવાબદારી મળી છે. પરંતુ જ્યારે CM ની વાત આવે તો આપણે જો ના, એટલે હવે પરંપરા બદલાઈ રહી છે સચિન, પરંપરા બદલાઈ રહી છે એનો મતલબ? હા, ક્યાંક ને ક્યાંક પરંપરા બદલાઈ રહી છે આ પ્રદેશ પ્રમુખ માટે. પરંતુ તમે જુઓ તો અત્યારે જ્યારે મંત્રીમંડળનું હવે વિસ્તરણ થશે તો Okay. ત્યારે આપણને આ જોવા મળશે કે જે નામો ચાલતા છે, એમાં 2 નામો જે છે એ તો સૌના મોડે છે અને લોકોને પણ ખબર છે. જ્યારે એમને લાવવામાં આવ્યા હતા, અર્જુન મોઢવાડિયા કે CJ ચાવડા, તો તેમને જી. કમિટમેન્ટ આપીને Yes, લાવવામાં yes, yes, આવ્યા બિલકુલ. હતા. પરંતુ નવા નામો આવશે એ આપણા કલ્પના બહારના નામો Okay, આવશે. okay. બીજી વસ્તુ કે જો CM ની વાત આવે ને તો જી. CM ની વાતમાં
કે સીએમ ના નામમાં એક અલગ જ નામ આવીને ઉભું રહેશે જે આપણે ક્યારેક પણ વિચાર્યું નહીં હશે. બિલકુલ, એવું માનું છું, કેમ કે આ ભાજપનો એક હંમેશાની એક સ્ટાઇલ રહી છે કે ભાજપમાંથી જ નામો ચર્ચામાં મૂકી દેવામાં આવે છે. એ ચર્ચાને મોનિટરાઇઝ થાય છે Okay. કે ચર્ચાનો લોકોમાં શું પ્રત્યાઘાત પડે છે, તેમના Okay. જે ભાજપનું ઇન્ટેલિજન્સ છે એ ભાજપના મોડી મંડળને રિપોર્ટ કરતું હોય છે Yes. અને ત્યારબાદ નિર્ણય લેવાતા હોય છે. ભદ્રેશ. ઓકે, નરેશભાઈ અને પ્રદ્યુમનભાઈ, સ્પષ્ટ આપ જણાવી શકો તો એક સવાલ એ થઈ રહ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમયથી આપણે લોબીનું રાજકારણ જોઈ રહ્યા છીએ. તો પ્રદ્યુમનભાઈ, પહેલા આપને કે આપ સ્પષ્ટ માનો છો કે જ્યારે સી આર પાટીલ પણ પ્રદેશ પ્રમુખ બન્યા હતા ત્યારે પણ એક લોબીની વાત કરવામાં આવી હતી કે હાઈકમાન્ડ સાથે આ લોબી સાથે સીધા સંકળાયેલા છે. તો જગદીશ વિશ્વકર્માનું નામ છે, તો પ્રદ્યુમનભાઈ આપને શું લાગે છે, સ્પષ્ટ લોબીનું રાજકારણ ભાજપમાં? જી, અત્યાર સુધી ભાજપમાં બે લોબી હતી, અમિત શાહ અને આનંદીબેનની. હવે નવી એક લોબી સી આર પાટીલની પણ થઈ છે એમ કહી શકીએ આપણે. અને એ નવી ડેવલપ થઈ રહી છે. જી જી જી. અને સીએમ ના ચહેરામાં હું હવે એક નામ વધુ એ પણ ઉમેરી શકું, કદાચ થાય તો ભીખુભાઈ દલસાણીયાનું નામ પ્રદ્યુમનભાઈ, આપ પણ જલ્દી સમીકરણો બદલી રહ્યા છો. હાજી હાજી, એવા સમીકરણો ભીખુભાઈ દલસાણીયાનું પણ આપણે અત્યારે અટકળ કરવાની છે. યસ યસ યસ. પણ એ એવા પણ ચહેરા આપણે ન જોયા ન ધાર્યા હોય ત્યાંથી પણ આવી શકે છે. યસ યસ. અને જૂથવાદ છે થોડો, પરંતુ દરેકનું મૂળ મોદીજી સુધી પહોંચે છે, એટલે પાર્ટીને એટલું નુકસાન જે થવાનું હોય એટલું નથી થતું. અચ્છા, આપના મતે કોની નજીક, નરેન્દ્ર મોદી કે અમિત શાહ? અમિત શાહ અને આનંદીબેનની નજીક પણ હશે, હું માનું ત્યાં સુધી તટસ્થ વ્યક્તિત્વ છે, બહુ વિવાદમાં નથી. નહીં, પણ પ્રતિભાભાઈ, બંને લોબી, આનંદીબેન અને અમિત શાહની લોબી ના આપકો છો, બંને માટે માનીતા આ કેટલું થોડું અજબ નથી થતું? એમણે મોદીજી સાથે પણ કામ કર્યું છે, એટલે એમની પસંદગી કરવી થોડી ઈઝી થઈ છે. ઓકે ઓકે ઓકે. નરેશભાઈ, આપનું પણ સ્પષ્ટ જો મંતવ્ય હોય તો જણાવી શકો છો. મેં હમણાં પ્રદ્યુમનભાઈને પૂછ્યું પ્રમાણે લોબીનું રાજકારણ. ભદ્રેશભાઈ, લોબીનું રાજકારણ તો એક સામાન્ય રાજકારણમાં પ્રક્રિયા છે. એક લોબી ઊભી થઈ જતી હોય છે. જી. અને ભાજપની અંદર પણ એક બધી જે વાતો છે કે જૂથવાદ નથી હોતો, આ નથી હોતો, એ પણ આવી જ ગયું છે. Okay. અને પ્રદ્યુમનભાઈની સાથે હું સહમત છું કે એક સીધી સી આર પાટીલની પણ, કારણ કે 5 વર્ષથી એ સંગઠનમાં હતા એટલે એની પણ એક આખી લોબી ઊભી થઈ ગઈ છે. Okay. પણ હવે એ લોબીનો કઈ રીતે એને ઉપયોગ કરવો અને એને કઈ રીતે બેલેન્સ ને મેનેજ કરવું, એ પણ જગદીશ વિશ્વકર્માની એક કસોટી રહેશે. જી. કારણ કે એને એક નહીં, ઘણા બધા જે દબાણ હશે આવી લોબીના, એમાં એને કામ કરવાનું પણ રહેશે. નરેશભાઈ, આપે જેમ હમણાં શરૂઆતના પહેલા સવાલના જવાબમાં કીધું હતું કે સી આર પાટીલ જ્યારે હતા ત્યારે એમણે આ જે આંતરિક જૂથવાદ છે ઉપર સુધી લાવવા નથી દીધું, પહોંચવા નથી દીધો, તો આપને શક્યતા કેટલી લાગે જગદીશ વિશ્વકર્મા જવાબદારી સંભાળે છે તો આ વધારે ઉજાગર થશે એવી શક્યતા કેટલી? જો પહેલી વાત તો એ કે જે હતું એક લોબી, જે પણ કઈ અસંતુષ્ટ હતો એ સી આર પાટીલ સામેનો પણ અંદરનો ગુગવાતો અસંતોષ હતો. યસ યસ. ખાસ કરીને જે બહાર નથી આવ્યું, સૌરાષ્ટ્રવાસી જે લોબી છે, સૌરાષ્ટ્રની જે નેતાઓ છે કે સૌરાષ્ટ્રનું જે સંગઠનની જે વાતો છે, Yes, એ yes. સી આર પાટીલની વિરુદ્ધ અંદરમાં હતું. એ હવે એક અત્યારે એમની નિમણૂક થઈ છે જગદીશ વિશ્વકર્મા, કે હાલ પૂરતું એ શાંત થઈ ગયું છે. પણ જે નવા સમીકરણો રચાશે, જે Yes. નવી વાતો આવશે, નવા જે લોકોને ફિટ કરવામાં આવશે, એ મને લાગે કે એના માટે નવી રીતે એને ગોઠવવાનું રહેશે. અને બીજું કે તમે હમણાં કહ્યું હતું કે સૌરાષ્ટ્ર કપાય છે, હું માનું છું કે સંગઠનની અંદર એ વાત બહુ આવતી નથી. Okay. કારણ કે એને પછી સંગઠનના જે બીજા પદ હોય છે એની અંદર એ આખું બેલેન્સ કરવાનું હોય છે. ચોક્કસ. તો ખાસ કરીને લોયલ જે વ્યક્તિ છે પાર્ટી એને જ પસંદ કરતી હોય છે. Okay. અને મુખ્યમંત્રી પણ જે પણ કઈ પ્રદ્યુમનસિંહે વાત કરી કે ભાઈ જયેશ રાદડિયા, તો એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને હવે એવા કોઈ જુજારુ નેતા જરૂર નથી કે બરાબર. જરૂર મૂકશે નહીં કે જેથી કરીને પોતે એક સત્તાનું છે. કેન્દ્ર બની જાય. બિલકુલ. એટલે એવા કોઈ મુખ્યમંત્રી પણ જયારે બદલવામાં આવશે તો આપણને કદાચ એવું Okay. બહુ સીધું સાદું ને ઠીક છે કઈ નરેશભાઈ, નહીં ધારેલું નામ પણ ઠીક છે આવી શકે. નરેશભાઈ, રાજકારણ છે, અનિશ્ચિતતાઓ ઘણી બધી વધારે છે, પણ સચિન સમયની અવધિ નડી રહી છે એટલે શોર્ટમાં આપણા માધ્યમ થકી જગદીશ વિશ્વકર્માની આપની અપેક્ષા શું રહેશે અને આપણા માધ્યમ થકી જગદીશ વિશ્વકર્માને શું મેસેજ આપણા તરફથી? સચિન. જી, આમ જોવા જઈએ તો જે અત્યારનું રાજકારણ છે તેનામાં તેમના માટે ચુનૌતી છે, મેં તમને પહેલા જ કહ્યું જી. હતું. પરંતુ હવે એ તેને કેવી રીતે બેલેન્સ કરે છે Okay. અને એને કેવી રીતે તેઓ પાર પાડે છે. જી. હું માનું છું ત્યાં સુધી જો પ્રદેશ પ્રમુખ એ બન્યા છે તો ક્યાંક ને ક્યાંક અત્યારે જૂના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પણ સંપર્કમાં હશે, તેમના કાર્યકર્તાઓ અથવા તો નજીકના વ્યક્તિઓના પણ સંપર્કમાં હશે. ઓકે.
એવું નથી કે સી.આર. પાટીલ અથવા તો તેમના વ્યક્તિઓ કે એ જ કરવું જોઈએ, જી. પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની પણ સલાહ લઈને તેઓ સ્ટાર્ટિંગનો ફેઝ ચલાવે જી તો એમને એ સફળતા મળશે અને આગળ જતા તો પછી તેમને છે. ઇન્ડિપેન્ડન્ટ નિર્ણય લેવાનો છે. ઓકે. એટલે આગળ જતા તેઓ પોતાના નિર્ણય પર આવશે તો મને નથી લાગતું કે કોઈ વાંધો આવી શકે. ઠીક છે દર્શક મિત્રો, આ ચર્ચા કર્યા પછી જે મહાનુભાવે પોતાના નિષ્કર્ષ કાઢ્યા છે એના પરથી એવું જરૂર પ્રમાણે લાગી રહ્યું કે ક્યાંક ઓછા પ્રમાણમાં તો ઓછા પ્રમાણમાં પણ કાટાળો તાજ જોવા મળી રહ્યો છે ને જેમાં ઘણા બધા નિર્ણયો લેવાની શક્તિ, છૂટો દોર અને આગામી દિવસોમાં સરકારમાં બદલાતા સમીકરણો પણ જોવા રહેશે, કારણ કે અમદાવાદના જ બે વ્યક્તિઓ અત્યારે સત્તાનું સુકાન સંભાળતા જોવા મળી રહ્યા છે. જોવું રહ્યું કે સમીકરણો બદલાય છે કે કેમ અને બદલાતા હોય તો પછી એમાં કયા મોટા ફેરફાર આવે છે, કારણ કે એક પરંપરાના ભાગરૂપે જુઓ કે ગુજરાતના રાજકારણમાં મુખ્યમંત્રી તરીકે એક ટર્મ પૂરી કરવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી છે. તો આ વખતે ફરી એકવાર એવું થાય છે કે કેમ કે પછી નરેશભાઈ કીધું એ પ્રમાણે કે 2026 પતી જાય ત્યાં સુધીમાં કોઈ ફેરફાર નહીં થાય એ પણ જોવું રહ્યું. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. નરેશભાઈ, પ્રદ્યુમનભાઈ, સચિન, આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.